નમસ્કાર. આપણે જ્યારે પણ ઇતિહાસની વાત કરીએ ત્યારે મોટાભાગે રાજા મહારાજાઓ અને યુદ્ધોની જ વાર્તાઓ મગજમાં આવે, બરાબર ને? પણ ઇતિહાસ આનાથી ઘણું વધારે છે. ખરેખર તો એક જાસૂસી જેવું કામ છે, એક તપાસ છે. આજના વિશ્લેષણમાં આપણે એક ડિટેક્ટિવની જેમ કામ કરીશું અને સમજીશું કે આધુનિક ભારતની આખી ગાથા કયા પુરાવાઓના આધારે લખવામાં આવી છે. ચાલો ભૂતકાળના આ ટુકડાઓને જોડીને એક સંપૂર્ણ ચિત્ર બનાવીએ. જુઓ, ઇતિહાસનો આ એકદમ પાયાનો નિયમ છે. નો ડોક્યુમેન્ટ્સ, નો હિસ્ટ્રી. એટલે કે જો દસ્તાવેજ નથી તો ઇતિહાસ પણ નથી. જેમ કોઈ ડિટેક્ટિવ પુરાવા વગર કેસ ઉકેલી ન શકે, બસ એ જ રીતે ઇતિહાસકાર માટે પણ દસ્તાવેજો જ સર્વસ્વ છે. દરેક પત્ર, સરકારી ફાઇલ કે પછી કોઈ જૂનો સિક્કો, આ બધી ભૂતકાળની એવી કડીઓ છે જે આપણને સત્યની નજીક લઈ જાય છે. તો ચાલો આપણી આ કેસ ફાઇલ ખોલીએ. આ કોઈ નાની સૂની તપાસ નથી. આપણે લગભગ 200 વર્ષના પુરાવાઓ તપાસવાના છીએ. આપણી સફર યુરોપિયન કંપનીઓના કાગળોથી શરૂ થશે, પછી આપણે બ્રિટિશ શાસનના વિશાળ દફતરખાનામાં ડૂબકી લગાવીશું અને છેલ્લે આઝાદી માટે લડનારા ભારતીયોના પોતાના અવાજોને સાંભળીશું. આપણી તપાસની શરૂઆત આપણે એ કડીઓથી કરીએ જે ભારતમાં આવેલી યુરોપિયન કંપનીઓ પાછળ મૂકી ગઈ. આ માત્ર કાગળના ટુકડા નથી, આ એ સમયના રાજકારણ અને વેપાર ધંધાની આખી દુનિયા આપણી સામે ખોલી આપે છે. આખી વાત શરૂ થાય છે 1498થી, જ્યારે પોર્ટુગીઝો આવ્યા. પછી 1600ની સાલ આવતા તો ડચ અને ફ્રેન્ચ પણ આવી પહોંચ્યા. અને આ બધી કંપનીઓ એમને પોતાની દરેક હલચલ, દરેક સોદો, દરેક પત્ર બધું જ લખીને રાખ્યું. અને આજે ઇતિહાસકારો માટે આ કાગળના ઢગલા કોઈ ખજાનાથી ઓછા નથી. પોર્ટુગીઝોની વાત કરીએ તો એમના પુરાવા શોધવા માટે ઇતિહાસકારોને 2 જગ્યાએ જવું પડે. એક તો ગોવા અને બીજું છેક પોર્ટુગલના લિસ્બન શહેરમાં. એફ.સી. ડનવર્સ જેવા લોકોએ આ જ રેકોર્ડ્સ ફેંદીને આપણને એ સમયની માહિતી આપી. પણ એટલું જ નહીં, એ વખતે જે મુસાફરો આવેલા એમની ડાયરીઓ આપણને એવી વાતો કહી જાય છે જે સરકારી ફાઇલોમાં ક્યારેય ન મળે. હવે વારો ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો, એટલે કે વીઓસીનો. એ પણ કંઈ પાછળ નહોતી, એમના દસ્તાવેજોનો તો રીતસરનો ભંડાર છે. અને સૌથી મોટી શોધ તો ત્યારે થઈ જ્યારે શ્રીલંકાના કોલંબોમાંથી 8000 કરતાં પણ વધારે દસ્તાવેજો મળી આવ્યા. આ દસ્તાવેજોએ ખાલી ડચ લોકોના વેપાર પર જ નહીં, પણ આખા હિન્દ મહાસાગરમાં એમની રાજકીય રમતો પર પણ એક નવી જ રોશની પાડી. અને ફ્રેન્ચ લોકો? એમના પુરાવા પેરિસથી લઈને ભારતના ચેન્નઈ, મૈસૂર અને હૈદરાબાદ જેવા શહેરો સુધી ફેલાયેલા છે. પણ મેં કહ્યું એમ, ઇતિહાસ ખાલી સરકારી ફાઇલોમાં નથી હોતો. બર્નિયર અને ટેવર્નિયર જેવા પ્રવાસીઓએ જે પોતાની આંખે જોયું અને લખ્યું, એ આપણને તે સમયના સમાજ, બજારો અને લોકોના જીવનની એવી ઝલક આપે છે જે સૂકાભટ્ટ સરકારી રેકોર્ડમાં ક્યાંય જોવા ન મળે. સારું, તો હવે આપણે આગળ વધીએ અને પુરાવાઓના સૌથી મોટા દરિયામાં ડૂબકી મારીએ. આ પુરાવા છે બ્રિટિશરોના, જેમને લગભગ 200 વર્ષ સુધી ભારત પર રાજ કર્યું. એમની શાસન કરવાની રીત એટલી વ્યવસ્થિત હતી કે એમણે દરેક નાની મોટી વાતનો લેખિત રેકોર્ડ રાખ્યો. આ આંકડો જુઓ, 50,000. આ શું છે ખબર છે? 50,000. આટલા તો ખાલી લંડનની એક લાઇબ્રેરી, ઇન્ડિયા ઓફિસ લાઇબ્રેરીમાં બ્રિટિશ ભારત પરના પુસ્તકો અને રેકોર્ડ્સ પડ્યા છે. વિચારો, ખાલી એક લાઇબ્રેરીમાં આટલું બધું? આ બતાવે છે કે બ્રિટિશરો દસ્તાવેજ સાચવવાના કેવા શોખીન હતા. અને આટલી બધી સામગ્રી છે એટલે જ તો આજે ઇતિહાસકારો બ્રિટિશ શાસનનો આટલો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકે છે. અને આ જ વિશાળ દસ્તાવેજોના ભંડારનો ઉપયોગ કરીને કેમ્બ્રિજ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા જેવા મોટા અને મહત્વપૂર્ણ ગ્રંથો લખાયા. આ ગ્રંથને બ્રિટિશ શાસનના ઇતિહાસને સમજવા માટેનો એક આધારસ્તંભ માનવામાં આવે છે. પણ હંમેશા બધું સીધું સાધું નથી હોતો. ઘણીવાર એવું બને કે પુરાવાઓ જ એકબીજાની વિરુદ્ધમાં બોલતા હોય. ત્યારે શું કરવું? 1857નો વિદ્રોહ આવી જ એક ઘટના છે. અહીં ઇતિહાસકારનું કામ ખાલી પુરાવા શોધવાનું નથી રહેતું, પણ એનું સાચું અર્થઘટન કરવાનું બની જાય છે. કારણ કે આ એક એવી વાર્તા છે જેની 2 બાજુઓ છે. અહીં જુઓ, કેટલું સ્પષ્ટ દેખાય છે. એક જ ઘટના, પણ નામ અને દૃષ્ટિકોણ 2. ભારતીયો માટે એ હતો ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.